પાંડેસરા પોલીસનું મેગા ઓપરેશન 15 જેટલા મુન્નાભાઈ MBBSને ઝડપી પાડ્યા। ડિગ્રી વગર ગરીબ વિદ્યાર્થીઓની સારવાર કરતા હતા તો ₹50 થી લઈ 200 સુધીનો ચાર્જ વસૂલતા હતા। કેટલાક હોસ્પિટલ કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યા છે તો શહેરના પાંડેસરા વિસ્તારમાંથી પોલીસે વગર ડિગ્રીના 15 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા તમામ 15 ડોક્ટરો પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું છે। વગર ડિગ્રીએ લોકોની જિંદગી સાથે ચેડા કરનાર 15 ડોક્ટરોની પાંડેસરા પોલીસે ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। શહેરના પાંડેસરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં કેટલાક બોગસ ડોક્ટરો ક્લિનિક ખોલી લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે। તો બાતમીના આધારે પોલીસે કેટલાક ક્લિનિક પર ડમી દર્દીઓ મોકલી ખાતરી તપાસ કરાવતા સત્ય હકીકત બહાર આવતા પોલીસે રેડ કરી હતી। રેડ દરમિયાન 15 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે। પોલીસે ક્લિનિકમાંથી દવાઓ, સિરપ, ઇન્જેક્શન મળી કુલ ₹53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા બોગસ ડોક્ટરોની પોલીસે વધુ પૂછપરછ કરતા પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે। ઝડપાયેલા ડોક્ટરો પોતે પહેલા દવાખાનામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા, ત્યારબાદ પોતાને દવામાં ખબર પડવા લાગી જેથી પોતે પોતાનું ક્લિનિક ખોલી દવાખાનું ચાલુ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। તો પાંડેસરા પોલીસે તમામ 15 ડોક્ટરોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે, જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર 2 સાહેબ અને ઝોન 4 શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ, જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિશનર ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલી, જે વેરીફાઈ કરતા SMCની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાઈ કરતા 15 ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે। જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ, જેમાં 61,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા 15 જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે। અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલનું ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા, જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા। જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે 15 ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।